નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સમાચારોમાં આપની સાથે હું છું પંસી। વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં માવઠાને લઈ ભારે નુકસાન જોવા મળ્યું છે। ખેડૂતોને કમોસમી વરસાદ પડવાના કારણે રવિ પાકમાં નુકસાન થયું છે। ગોંડલ, પડતરી, લોધિકા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। કૃષિ અધિકારીઓએ ગામડાઓની મુલાકાત લીધી હતી। રાજકોટ, કોટડા, સાંગાણી, લોધિકામાં સર્વે ચાલુ કરવામાં આવ્યો હતો। રાજકોટનો આજી ડેમ નર્મદાના નીરથી છલોછલ ભરાયો છે, જેના પરિણામે રાજકોટ વાસીઓને જૂન સુધી પાણીની સમસ્યા સર્જાવાની સંભાવના નહિવત છે। રાજકોટના આજી ડેમના સૌની યોજના મારફતે 879 MCFT પાણી ઠાલવવામાં આવ્યું છે, જેના થકી 28.35 ફૂટ ડેમ નર્મદાના નીરથી ભરાયો છે। મહત્વપૂર્ણ છે કે રાજકોટ માટે આજી ડેમ પાણી માટેનો મોટો સ્ત્રોત છે। આવનારા સમયમાં ગરમી વધી શકે છે। આવી પરિસ્થિતિમાં પાણીની સમસ્યા સર્જાય તે સ્વાભાવિક છે, પરંતુ પૂર પહેલા પાડ સમાન નિર્ણય લેવામાં આવ્યો છે, જેના પરિણામે પાણીની સમસ્યાથી લોકોને છુટકારો મળશે। સૌની યોજના દ્વારા રાજકોટ આજી એક ડેમમાં પાણી ઠાલવવામાં આવ્યું છે। પાણીદાર આજી કરવામાં આવી છે, ત્યારે રાજકોટ આજી એક ડેમ છલોછલ ભરાયો છે। નર્મદાના નીરથી છલોછલ ભરવામાં આવ્યો છે। રાજકોટ વાસીઓને જૂન સુધી પાણીની નિરાત થશે, ત્યારે સૌની યોજના દ્વારા પાણી ઠાલવવામાં આવ્યું છે। ડેમમાં 879 MCFT પાણી ઠાલવવામાં આવ્યું છે। 29 ફૂટ ઊંડા ડેમથી નીર ભરાયો છે, ત્યારે 28.35 ફૂટ ડેમ નર્મદા નીરથી ભરાયો છે। નર્મદા નીરથી છલોછલ જોવા મળી રહ્યો છે આજી ડેમ, ત્યારે નર્મદા નીરમાં પાણીની આવક જોવા મળી રહી છે। રાજકોટ વાસીઓએ જૂન સુધી પાણીની નિરાત હશે, ત્યારે સૌની યોજના દ્વારા પાણી ઠાલવવામાં આવ્યું છે। પાણીદાર આજી અને રાજકોટ રાજી જોવા મળી રહ્યું છે, ત્યારે ડેમમાં પાણીની આવક જોવા મળી રહી છે। દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે। રાજ્યમાં રખડતા ઢોરથી અનેક લોકોના મોત થયા છે, ત્યારે વધુ એક ઘટના જૂનાગઢના ડુંગરપુર પાસે બની છે। રિક્ષામાં જતા એક પરિવારને આખલો આવતા 2 વર્ષીય બાળકીનું મૃત્યુ નિપજ્યું છે। ઢોરની અડફેટે આવતા બાળકીનું મૃત્યુ નિપજ્યું છે। રિક્ષામાં જતા આખલાએ હુમલો કર્યો હતો અને ઘટના બની હતી, ત્યારે બાળકીનું મૃત્યુ નિપજ્યું છે। સંજયભાઈ વાઘેલા પોતાના પરિવાર સાથે ડુંગરપુરથી પાદરિયા ગામ જઈ રહ્યા હતા। આ સમય દરમિયાન તેઓ ડુંગરપુરના રિક્ષા ચાલક સામંતભાઈ કોલીની પિયાગો રિક્ષામાં બેઠેલા હોય। આશરે સાંજે 7 વાગ્યાની આસપાસ તેઓ ડુંગરપુરથી રોયલ્ટી ગામની પાસે આવેલા સોનાપુરી પાસે પહોંચતા એક બાજુથી આખલો આવતા રિક્ષા ચાલકે રિક્ષા ઉપરનો કાબુ ગુમાવેલો અને આખલા સાથે અથડાવેલ। તે અનુસંધાને તાલુકા પોલીસ સ્ટેશનમાં 304 એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। સંજય વજુભાઈ વાઘેલા, ગામ છે પાદરિયા। અમે બુધવારની સાંજે આવતા હતા તો વચમાં ખૂટીઓ પડ્યો અને ખૂટિયારે ગાડી ભટકાડી દીધી અને અમને પલટી ખવડાવી દીધી। અમે નાથી છે ને હોસ્પિટલમાં 108માં સિવિલ હોસ્પિટલમાં હાજર થયા અને એક મારી દીકરી નાની ઓફ થઈ ગઈ અને અમે 4 જણા ઘાયલ છીએ। દીકરીનું નામ હતું પિતા। રાજકોટ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શાપર વેરાવળમાં રહેતો અને ફેક્ટરીમાં નોકરી કરતો મૂળ બંગાળનો યુવક મોડી રાત્રે ગર્લફ્રેન્ડ સાથે વિડીયો કોલથી રોમાન્સ કરી રહ્યો હતો। આ દરમિયાન કોઈ બાબતે માથાકૂટ થતા પોતાના ગુપ્તાંગમાં બ્લેડ મારી લોહી લોહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। યુવક બંગાળમાં રહેતી તેની ગર્લફ્રેન્ડ સાથે વિડીયો કોલના રોમાન્સ વખતે માથાકૂટ થતા આમ કર્યાનું જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જાણવા મળતી વિગતો મુજબ શાપર વેરાવળમાં મસ્કત પોલિકેટ કંપનીમાં રહેતા અને ફેક્ટરીમાં કામ કરતા 20 વર્ષીય પ્રસન્નજીત નુડીશ બર્મન નામના યુવાનને સવારે 4 વાગ્યે તેના રૂમમાં સાથે રહેતા અને તેના મામા સહિત બીજા કારીગરોએ કણસતો જોતા તેના ગુપ્ત ભાગેથી લોહી નીકળતું જોઈ પૂછપરછ કરી હતી।
માંગરોળમાં લગ્ન પ્રસંગમાં ડીજે વગાડતા લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. 10 અને 12 ધોરણની પરીક્ષામાં વિદ્યાર્થીઓને વાંચવામાં મુશ્કેલ પડતા સ્થાનિકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. સુરતમાં ક્રાઇમ રેટ વધી રહ્યો છે ત્યારે વરાછા વિસ્તારમાં મિત્રએ જ બીજા મિત્રની હત્યા કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. કમલ પાર્ક સોસાયટી પાસે લેડી ડોન ભૂરીની ગેંગના સાગરીત રાહુલ દોધાની તેના જ મિત્ર કલ્પેશ ચપ્પુના ઘા ઝીકી હત્યા નિપજાવી હતી. કલ્પેશ અને રાહુલ 6 દિવસ પહેલા દમણ ગયા હતા, જ્યાં બંનેને વચ્ચે ઝઘડો થતા તેની અદાવતમાં હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીને ઝડપી પાડી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ લોકો અગાઉ મિત્રો હતા અને એક અઠવાડિયા અગાઉ દમણ પણ સાથે ફરવા ગયેલા અને એ દરમિયાનમાં બોલાચાલી થયેલી અને એના સમાધાન પેટે આ લોકો કમલ પાર્ક સોસાયટીમાં આરોપીના ઘરે મરણ જનાર અને એના અન્ય 2 મિત્રો સાથે ગયેલા અને એ દરમિયાન બોલાચાલી થતાં આરોપીએ પોતે છરીના ઉપરા છાપરી ઘા મારી અને મરણ જનારનું મોત નિપજાવ્યું. જામનગરમાં આજરોજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસ મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. એક જ વર્ગમાં 2 જુદા જુદા વર્ગના વિદ્યાર્થીઓ એક સાથે બેસાડવામાં આવતા હોવાથી શિક્ષણની ગુણવત્તા પ્રશ્ને એબીવીપી દ્વારા ડેપ્યુટી ડાયરેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત જો આગામી 48 કલાકમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો એબીવીપીએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર શાખા દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલું. આમાં વિષય એવો હતો કે ફર્સ્ટ યરની આવેલી નવી બેચ અને ફર્સ્ટ યર સેકન્ડ ટર્મની બેચ બંનેને એક જ વર્ગમાં બેસાડવામાં આવે છે. આ શિક્ષણની ગુણવત્તા ઉપર બહુ મોટો પ્રશ્ન ઊભો કરે છે. જો 48 કલાકની અંદર આ વિષયનો યોગ્ય નિર્ણય લઈને વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન કરવામાં આવશે. અહીંયા આપણે ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ચાર્જ તરીકે મારી સેવાઓ આપું છું અને આજે અત્યારે છે બીવીપી તરફથી જે કોઈ પણ આવેદનપત્ર આપવામાં આવેલું છે તો એ બાબતે હું મારી સુપિરિયર ઓથોરિટી છે એમને હું આ બાબતની જાણ કરીશ અને જે કાંઈ પણ છોકરાઓના હિતમાં પગલાં લેવાના થતા હશે તો એવા પગલાં લેવા માટે હું ખુદ પણ એમને અનુરોધ કરીશ. અમરેલીના વડિયા પંથકમાં સિંહોના ધામાથી ખેડૂતો પરેશાન થયા છે. છેલ્લા 3 મહિના જેટલા સમયથી લોકો સાવજોના આટાફેરા જોઈ રહ્યા છે, જેના પરિણામે ખેડૂતે ખેતરમાં રાતવાસો કરવો મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. રાત્રિના સમયે પાદરા ગામ પાસે ખેતરમાં આરામ કરતા કંઈક અવાજ આવ્યો હતો. લાઇટ કરીને જોયું તો 2 સિંહ હતા. સમગ્ર વાત સરપંચ માધ્યમે સામે આવતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. સિંહ ગુજરાતની શાન છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં તે હાલ ભયનો માહોલ ઉભા કરી રહ્યું છે. ત્યારે વન વિભાગના અધિકારીઓ સિંહોને આ પ્રકારના વિસ્તારમાં છોડી મૂકે છે અથવા સિંહો પોતે જ ખોરાકની શોધમાં માનવ વસ્તી ધરાવતા ક્ષેત્રમાં આવી પહોંચતા હોય છે, જેના પરિણામે ડરનો માહોલ ફેલાયો છે. જોઈએ તો ખાટલા પાસે સિંહ બેઠા હું શું તો કઈ ખ્યાલ ન રહ્યો જોવા જે ઘઉં પણ ભાગવા ગયો પછી શું કરવું અહીંયા જનાવર હોય એટલે બે આરકોટિયા ખાઈ ગયો લાગી ગયો. હું ખેડૂતની વાડીએ બેઠો હતો. ખેડૂત ઘઉં કાઢ્યા હતા એટલે વાહુ ગયા હતા વાડીએ, પરંતુ આગળની વાડીમાં નરિયા ખેખડ્યા એટલે એને લાઇટ કરી એટલે એને સિંહ નજરમાં આવ્યો. જ્યાં સિંહ નજરમાં આવ્યો ને ખાટલાથી ઊભો થયો ત્યાં એના ઢગલા પાસે જ સિંહ બેઠી હતી અને એ ફફડી અને સીધો દોડવા માંડ્યો. ઘેરે માંડ પહોંચ્યો. સુરતના કતારગામ જીઆઈડીસીમાં ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કમોસમી વરસાદ અને ગટરના પાણીનો ભરાવો થતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની સમસ્યા સર્જાતા વખતો વખત પાણીનો ભરાવો થાય છે. આ વિસ્તારમાં 15 વર્ષથી આજની આ સમસ્યા સર્જાઈ રહી છે. જેમ કે આપણે ગુજરાતનું પાટનગર કહેવાય ધંધા માટેનું, ટેક્સ પૂરતો ભરે છે છતાં પણ વારંવાર ચોમાસામાં તો હાલવાની પણ તકલીફ પડે છે એવી પોઝિશનમાં છે. અહીંયા તો આરસીસી રોડ હોવો જોઈએ
કારણ કે પૂરેપૂરો ટેક્સ અહીંયાથી જ વસૂલ કરવામાં આવે છે. જે જગ્યાએ જરૂર નથી ત્યાં ફૂટપાથો તોડીને દર વર્ષે નવી બનાવવામાં આવે છે. સુરતના કડોદરા ખાતે આવેલા મોનિકા જ્વેલર્સમાં ચોરીની ઘટના બની હતી. અજાણ્યા બે શખ્સો જ્વેલર્સમાંથી 4.57 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના જ્વેલરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જ્વેલર્સ માલિકની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાત્રે કડોદરા ખાતે 1 થી 3 વાગ્યાના અરસામાં મોનિકા નામનું એક જ્વેલર્સ છે, રોડ પર આવેલ છે, અને તેમાં બે તસ્કરોએ ઉપરના માળે સીડી વડે ચડી અને સોના ચાંદીની અલગ અલગ પ્રકારની આઈટમો કુલ 4,57,000ની મતાની ચોરી કરેલ છે. સુરતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કતારગામ જીઆઈડીસીમાં રોડ પર ભરાતા તળાવ જેવો માહોલ સર્જાયો છે. રોડ પર પાણી ભરાતા એસએમસીનો ઘોર બેદરકારી સામે આવી છે. ડ્રેનેજનો વિકલ્પ ના હોવાથી પાણી રોડ પર ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. રાજકોટ શહેરને વધુ એક બસ સ્ટેન્ડ મળશે. ભાવનગર રોડ પર નવું બસ સ્ટેન્ડ બનીને તૈયાર છે. આ બસ સ્ટેન્ડને રાજકોટ સેટેલાઇટ બસ સ્ટેન્ડ નામ આપવામાં આવ્યું છે. 4.5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ આ બસ સ્ટેન્ડમાં કુલ 13 પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. ધારાસભ્ય જીતુ વાઘાણીએ ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા આપનારા સૌ વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રીતે પરીક્ષા આપી જળહળી સફળતા પ્રાપ્ત કરે એવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. કે વિદ્યાર્થી પેપર આપીને આવે, એટલે કે આજે કોઈ પેપર આપ્યો તો તરત જ એના વાલીઓ, વિદ્યાર્થી, એના ગુરુજનો અને એમના સ્વજનો એ પેપર સોલ્વ કરતા હોય છે, જેમના કારણે એનાથી કોઈ સારું મોડું લખાણું તો બીજા પેપર ઉપર એમની અસર થતી હોય છે. એટલે પેપર સોલ્વ કરવાનું છેલ્લે રાખવા માટે મારી સૌ વિદ્યાર્થીના પરિવારજનોને, વડીલોને, મા બાપને અને ખાસ કરીને ગુરુજનોને પણ વિનંતી છે. હા, ચોક્કસ વિદ્યાર્થીને જરૂર પડે તો આપણે સૌ માર્ગદર્શન કરીએ. આજે જામનગર સહિત રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં ધોરણ 10માં 17,374 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 10,663 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. ધોરણ 12 સાયન્સમાં 10,814 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જેને લઈ ધોરણ 10માં જામનગર જિલ્લાના 9 કેન્દ્રના 57 બિલ્ડિંગમાં 532 બ્લોકમાં પરીક્ષાર્થીઓ માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં જિલ્લાના 6 કેન્દ્રના 33 બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ધોરણ 12 સાયન્સમાં 2 કેન્દ્ર પર 9 બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે જિલ્લાના સિકા અને લાલપુર કેન્દ્રના 6 બિલ્ડિંગ સંવેદનશીલ જાહેર કરાયા છે, જેમાં જામનગર જિલ્લાના તમામ કેન્દ્ર પર સીસીટીવીની સુવિધા ઊભી કરાઈ છે. 20 હેલ્પલાઇન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. એસએસસી માટે 2 ઝોન અધિકારીઓની ટીમની પણ રચના કરવામાં આવી છે. આમ જામનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષાના પ્રારંભથી જ તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે. તમામ વિદ્યાર્થીઓ શાંતિથી નિશ્ચિંતપણે પરીક્ષા આપી શકે એ માટેનું તમામ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક બિલ્ડિંગ છે એ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. દરેક બિલ્ડિંગ ઉપર પોલીસનો બંદોબસ્ત છે. તેમજ વહીવટી તંત્ર દ્વારા પણ ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસરને સ્કોડ તરીકે નીમવામાં આવ્યા છે. ધોરણ 10ની પરીક્ષાની વાત કરીએ તો કેન્દ્ર 9 છે, બિલ્ડિંગ છે એ 56 છે અને 17,374 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.
રાજકોટની કડવીબાઈ હાઈસ્કૂલમાં ધોરણ 10ની પરીક્ષા આપતા વિદ્યાર્થી ધવલ માધોડિયાને પરીક્ષા પૂર્વે જ અકસ્માત થયો હતો. અકસ્માતમાં પગ ભાંગતા અનેક મુશ્કેલીઓ વચ્ચે તૈયારી કરી હોવાનું વિદ્યાર્થીનું કહેવું છે. ધોરણ 9માં મારે 69% આવ્યા હતા અને આ વખતે 10th બોર્ડની પરીક્ષા માટે તનતોડ મહેનત કરી રહ્યો હતો. આજે બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે. વાલીઓ સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર જતા નજરે પડી રહ્યા છે. ત્યારે આ વચ્ચે સુરતમાં પોલીસ કર્મીઓની સરાહનીય કામગીરી સામે આવી છે. બસની રાહ જોઈને ઉભેલા ધોરણ 12ના 5 વિદ્યાર્થીઓને પોલીસે જીપમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા. વિદ્યાર્થીઓ કિન્નારી ચોક ખાતે બસની રાહ જોઈ રહ્યા હતા, જેઓને નાનાપુરા ખાતે પરીક્ષા આપવા જવાનું હતું. આમ પોલીસની સરાહનીય કામગીરીને પગલે વિદ્યાર્થીઓએ સુરત ટ્રાફિક પોલીસનો આભાર માન્યો હતો. આજથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. વિદ્યાર્થીઓ વાલીઓ સાથે પરીક્ષા આપવા જતા જોવા મળ્યા છે. ત્યારે સુરતમાં એક વિદ્યાર્થીની અકસ્માત બાદ પગનું ઓપરેશન થયું હોવા છતાં ધોરણ 10ની પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી હતી અને પહેલું પેપર આપ્યા બાદ તેના મુખ પર એક ખુશીનો ભાવ જોવા મળ્યો હતો. મારે પરીક્ષા પણ મનોમંથન મેં કરી જ લીધેલું હતું, કેમ કે ઓપરેશન તો થયું જ હતું, બટ મને પરીક્ષા મેન હતી, મારો આખી લાઈફનો સવાલ હતો, એટલે મેં પરીક્ષા પણ નક્કી જ કર્યું હતું. તો હવે ઝાંસીની રાણી જેવું કામ કરેલું છે અત્યારના એરીએ, કારણ કે અમે તો એને ના પાડેલી હતી કે ભાઈ તારાથી એક્ઝામ બેટા નહીં અપાવતું હોય તો રહેવા દે, પણ ના, એનું મનોબળ એટલું પાવરફુલ હતું કે નહીં ડેડી હું મારે એક્ઝામ અપાવીશ એટલે અપાવીશ, કારણ કે મેં ફૂલ પ્રિપેર કરેલું છે, બધું મેં સ્ટડી કરી નાખેલું છે કે હું તો એક્ઝામ આપીશ, ભલે મારે 80 75 80 આવતા એને બદલા પર 10-15 ઓછા આવશે, પણ મારે એક્ઝામ અપાવી છે. કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાઈ ગોધરાથી દ્વારકા ઊંધા પગે ચાલીને નીકળેલા 66 વર્ષના વૃદ્ધ જામનગર આવી પહોંચ્યા છે. વાલભા લાખાભા પાલિયા નામના વૃદ્ધ ગત 18 ફેબ્રુઆરીના રોજ તેઓ ગોધરાના નશીપુર ગામથી દ્વારકા જવા નીકળ્યા હતા, જેઓ લાંબો રસ્તો કાપી જામનગર આવી પહોંચ્યા છે. વૃદ્ધ કોઈપણ પ્રકારની માનતા વગર દેશના નાગરિકો અને પશુઓના રક્ષણ માટે યાત્રા કરી રહ્યા છે. દ્વારકાધીશનો મને આદેશ છે અને હું પાછા પગે દ્વારકા જાઉં છું. દ્વારકાથી સોમનાથ જવું છે, સોમનાથથી પછી ક્યાં ભગવાન ઉપદેશ આપે એ રીતે જાઉં છું. હું સારા દેશની રક્ષણ માટે જાઉં છું, મારા પ્રિય હિત માટે નથી નીકળ્યો. હું સારા દેશની, ભારત દેશની રક્ષા માટે નીકળ્યો છું કે હે ભગવાન, હે કુદરત, તો આવા રોગ ગાયોમાં, ભેંસોમાં, પબ્લિકમાં, કોઈ મનુષ્ય માત્રમાં આવા રોગ ન પ્રાપ્ત થાય એનો તો અજીન. લૂંટના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જામજોધપુરથી. જામજોધપુરમાં ધોળા દિવસે ₹20 લાખની લૂંટ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. જામજોધપુરમાં ધોળા દિવસે ₹20 લાખની લૂંટ થઈ છે. લૂંટના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ધોળા દિવસે લૂંટના સમાચાર. જામજોધપુર માર્કેટિંગ યાર્ડ પાસેની આ ઘટના છે, જ્યાં ધોળા દિવસે ₹20 લાખ ની લૂંટ થઈ છે. બાઇક સવાર લૂંટ કરી ફરાર થયો છે. સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આશરે ₹20 લાખની લૂંટ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર. પોલીસે લૂંટારૂને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ધોળા દિવસે લૂંટના સમાચાર, લૂંટના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. તે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. જામજોધપુર માર્કેટ યાર્ડ પાસેની આ ઘટના છે, જ્યાં ધોળા દિવસે લૂંટ મચી હતી. બાઇક સવાર લૂંટ કરી ફરાર થયો હતો. તે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર. આશરે ₹20 લાખની લૂંટ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. જામજોધપુરમાં ધોળા દિવસે ₹20 લાખની લૂંટ થઈ છે. મહત્વપૂર્ણ સમાચાર, જે રીતે લૂંટના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, સીસીટીવી ફૂટેજ જે રીતે સામે આવ્યા છે. જામજોધપુર માર્કેટ યાર્ડ પાસેની આ ઘટના છે. માર્કેટિંગ યાર્ડ પાસે આ લૂંટની ઘટના બની હતી. બાઇક સવાર લૂંટ કરી ફરાર થયો હતો.
મહત્વપૂર્ણ સમાચાર જે રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે, આશરે 20 લાખની લૂંટ ચલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા સલમાન ખાન. જી સલમાન, જોધપુરમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે, શું જાણકારી? બનશે જે રીતે જામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટિંગ યાર્ડ પાસે આજે થોડા દિવસે કહી શકાય કે જે રીતે ભૌતિક રામોલિયા નામના જે વેપારી છે તે બેંકમાંથી રોકડ 20 લાખ રૂપિયા છે તે ઉપાડી અને માર્કેટિંગ યાર્ડ છે ત્યાં જઈ રહ્યા હતા. ત્યારે જો પાછળથી જે આવેલા બે બાઇક સવારો છે કે જે આ વેપારી પાસે રહેલો જે 20 લાખ રૂપિયાનો જે થેલો છે એની લૂંટ ચલાવી અને વેપારી કઈ સમજે કે પહેલા જે રીતે આ લૂંટારુઓ છે તે પૂરઝડપે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આજે દિલઝડપ લૂંટનો જે બનાવ છે ત્યાં નજીકમાં જે રીતે સીસીટીવી છે તેમાં કેદ થયો હતો અને જેના જે રીતે ભોગ કરનાર જે વેપારી છે એ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય અને પાછળથી જે પીછો કરી રહેલા જે આ લૂંટારુઓ છે કે તેની બાઇક બાજુમાં પહોંચે અને વેપારી સમજે કે પહેલાથી જે ત્યાં લૂંટ કરી અને ફરાર થઈ ગયાના સ્પષ્ટ દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે. ખાસ કરીને જ્યારે પોલીસને જાણ થતા પોલીસ કાફલો છે તે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જે રીતે પોલીસ દ્વારા જે જિલ્લાની તમામ જે સરહદો છે ત્યાં નાકાબંધી છે તે પણ કરવામાં આવી છે અને સીસીટીવીમાં જે રીતે આ કેદ થયેલા લૂંટારુઓ છે તેમના વાહનની ઓળખ તેમજ આ લૂંટારુઓની ઓળખ કરવાનો હાલ તો પોલીસ દ્વારા પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. જી બચ્ચે. જે સમગ્ર જાણકારી બદલ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું, બાઇક સવાર લૂંટ કરી ફરાર થયો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આશરે 20 લાખની લૂંટ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જે રીતે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જામજોધપુરમાં ધોળા દિવસે રૂપિયા 20 લાખની લૂંટ થઈ હતી. લૂંટના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. જામજોધપુર માર્કેટ યાર્ડ પાસેની આ ઘટના છે. માર્કેટિંગ યાર્ડ પાસે આ ઘટના બની છે, લૂંટની ઘટના. બાઇક સવાર લૂંટ કરી ફરાર થયો હોવાની જાણકારી મળી રહી છે. મહત્વપૂર્ણ સમાચાર, આશરે 20 લાખની લૂંટ ચલાવી હતી. હું લઈશ રજા. આપ જોતા રહો સીધો સંવાદ અમારા સહયોગી જય શર્મા સાથે.